કેમ છો વિદ્યાર્થી ભાઈ બહેનો? ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 22 જમાના પ્રમાણે આગળ વધીશું. તો અહીંયા સાહિત્ય પ્રકાર છે નવલિકા અને લેખિકા વસુબહેન ભટ્ટ. લેખિકા છે વસુબહેન ભટ્ટ. તો અહીંયા બહુ જ સરસ મજાની લેખિકા બેને વસુબહેન ભટ્ટે એક નવતર છોકરી, બહુ જ સાદી સીધી અને જમાના પ્રમાણે ન ચાલતી છોકરીની વાત કરવામાં આવેલી જોવા મળી શકે છે આ નવલિકાની અંદર. અને એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો સૌથી પહેલા તો આપણે લેખિકા બહેનનો થોડો પરિચય લઈ લઈએ. તો વસુબહેન ભટ્ટ, વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટ, વડોદરાની અંદર જન્મ થયેલો છે અને હાલમાં અમદાવાદ રહે છે. મુખ્ય તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે અને એમની થોડીક અહીંયા વાર્તા સંગ્રહો જોવા મળી શકે છે. પાંદડે પાંદડે મોતી, સરસીજ, દિવસે તારા રાતે વાદળ, ઘડીક અષાઢ ઘડીક ફાગણ, આ એમના વાર્તા સંગ્રહો છે. આ એમના વાર્તા સંગ્રહો છે. જો ભાઈ બહેન, ઘણીવાર પરીક્ષાની અંદર ઓબ્જેક્ટિવ તરીકે આ વસ્તુ પૂછી શકાય છે, કારણ કે અહીંયા લેખિકા બેન તરીકે એકાદ બે પાઠ જ આપણને આપવામાં આવેલા જોવા મળી શકે છે. એટલે ઘણીવાર પરીક્ષાની અંદર આવી નાની નાની મેટરો પૂછવામાં આવી શકે છે. અને એમની એક હાસ્યભર એક એવો વાર્તા સંગ્રહ છે અને એનું નામ છે માણારાજ. એનું નામ છે માણારાજ. ઝાકળ પીછોડી નામની એક લઘુ નવલ પણ એમણે લખેલી છે. ગુજરાતી સાહિત્યમાં કહી શકાય તો મર્યાદાની પ્રમાણની અંદર લખેલું ગુજરાતી સાહિત્યમાં આ એમનું કથન છે, પણ બહુ જ સરસ મજાનું એમણે લખેલું જોવા મળી શકે છે. અહીંયા આપણને જે પાઠ આપવામાં આવેલો જોવા મળી શકે છે એ છે જમાના પ્રમાણે. હાલના પ્રવર્તમાન જમાના પ્રમાણે જે ફેશન, ખૂબ ઠસ્સો એ ચાલે છે એ પ્રમાણે આપણને જોવા મળી શકે છે. નવતર ઠાઠ, આ બધી બાબતો છોકરીઓની અંદર, દીકરીઓની અંદર કેટલી વ્યાપ થયેલી છે, દીકરાઓની અંદર કેટલી વ્યાપ થયેલી છે, એના ઉપર લેખિકા આપણને લઈ ગઈ છે. એના ઉપર લેખિકા લઈ ગયેલી જોવા મળી શકે છે. અને એ સાથેનું એક સુંદર મજાનું વાર્તા કથન અહીંયા કરેલું જોવા મળી શકે છે. તો અહીંયા નવલિકાની અંદર આપણને મુખ્ય બે પાત્રો જોવા મળી શકે છે અને એક ત્રીજું પાત્ર છે. અહીંયા એક પાત્ર છે બિહારીલાલ, જે પિતા તરીકેનું પાત્ર નિભાવેલા છે. બીજા નંબરમાં નીલા, આ નીલા એ બિહારીલાલની પુત્રી છે. અને ત્રીજા નંબરનું પાત્ર છે ગુણિયન. ગુણિયન એ મૃત માતા છે, બિહારીલાલની પત્ની છે અને નીલાની મૃત માતા છે, મૃત્યુ પામેલી માતા છે. એટલે એ નીલા છે એ નમાઈ, બહુ જ સાદગીવાળી અને જમાના પ્રમાણે ન ચાલતી એવી એક દીકરી તરીકે જોવા મળી શકે છે. પરંતુ બિહારીલાલ એવા પિતા છે કે જે જમાના પ્રમાણે મારી દીકરી ચાલે, ખૂબ ઠાઠ, ખૂબ ઠસ્સો અને નવતર જમાના પ્રમાણે, બહુ આધુનિક જમાના પ્રમાણે એ ચાલે, ફેશન કરે અને તો જ એના લગ્ન શક્ય બની શકે છે, એવું માનના એ જોવા મળી શકે છે. પરંતુ નીલાની અંદર એ ગુણ આવી શકે એમ નથી. અને છેલ્લી ઘડીઓની અંદર આપણને એવું જોવા મળી શકે છે કે નીલાનું જે બાહ્ય પરિવર્તન છે એ કૃત્રિમતાના ધોરણે એને અપનાવવું પડે છે. કૃત્રિમતાના ધોરણે એને અપનાવવું પડે છે એટલા માટે કે પોતાના પિતાને ખુશ કરવા માટે અપનાવવું પડે છે. તો આવું એક સુંદર મજાનું વાર્તા કથન જોવા મળી શકે છે. તો એની અંદર આપણે જોઈએ તો પ્રવર્તમાન જમાના પ્રમાણે એક ફેશનની વાત કરેલી છે. બીજા નંબરમાં સંસ્કારિકતાની ઉણપ હાલના જમાનાની અંદર જોવા મળી શકે, કારણ કે જ્યાં ઠાઠ, ઠસ્સો, નવતર ફેશન હોય ત્યાં સંસ્કારિકતા ઓછી હોય, ન પણ હોઈ શકે. અને સીધી સાદગી સંસ્કારની સાથે એની વાત કરેલી છે. બિહારીલાલ પોતાની નમાઈ સાદગીવાળી પુત્રીમાં ફેશન, જમાના પ્રમાણે પહેરવું, ઓઢવું અને નવતર ઠાઠ, ઠસ્સો અપનાવે, તે જ લગ્ન માટે પસંદગી પામી શકે. એમના મગજમાં આવી એક વાત ફસાયેલી છે. એમના મગજમાં આવી એક વાત ઘર કરી ગયેલી જોવા મળી શકે છે અને એના માટેની વાત અહીંયા જોવા મળી શકે છે. તો વાર્તા કથનનો હાર્દ શું છે? અહીંયા વાર્તા કથનનો હાર્દ શું છે?
વાર્તા કથાની અંદર એવું જોવા મળી શકે છે કે બિહારીલાલ અને નીલા એમની પુત્રી છે. હવે બને છે એવું કે નીલા બહુ જ નાની હોય છે અને માતા મૃત્યુ પામે છે. બિહારીલાલ પોતે નોકરી કરતા હોય છે અને જે નીલા છે એ બહુ જ નાની હોય છે એટલે નાનપણની અંદર બિહારીલાલને બધું જ ઘરનું કામ કરવું પડે છે. પોતાની દીકરી પ્રાથમિક શિક્ષણ લેવા માટે શાળામાં જતી હોય છે તો ઘણીવાર શાળામાંથી વહેલી છૂટે, ઘણીવાર શાળામાં મોડા જવાનું હોય તો બિહારીલાલ ઓફિસે પોતાની દીકરીને લઈ જાય. વહેલા શાળામાંથી છૂટે તો બિહારીલાલ જઈ અને ઓફિસમાં પોતાની દીકરીને લઈ આવે અને પછી ઘરે જાય. ઘરનું બધું જ કામકાજ બિહારીલાલના માથે. ધીમે 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 દીકરી મોટી થાય છે નીલા, અને નીલા મોટી થાય છે એટલે બિહારીલાલની ચિંતા વધે છે પરણાવવાની, લગ્ન કરવાની. કારણ કે કોઈ પણ બાપ હોય એ પોતાની દીકરી મોટી થાય ને એટલે એક જ વસ્તુ વિચારે, મારી દીકરીને સગ પણ સારું મળવું જોઈએ, મારી દીકરીને સગ પણ સારું મળવું જોઈએ, સારી જગ્યાએ એના લગ્ન થવા જોઈએ. આવી વસ્તુ વિચારતા જોવા મળી શકે છે, આવી વસ્તુ વિચારતા જોવા મળી શકે છે. અને દરેક બાપની આ જ ઈચ્છા હોય છે કે મારી દીકરીનું સાસરું એટલું સુંદર મળે, એટલું સરસ મળી શકે કે પોતાના સાસરેની અંદર નિશ્ચિંત બની અને રહી. અને એ જ ખ્વાહિશતા દરેક બાપની હોય છે. તો અહીંયા એ જ ઈચ્છા અહીંયા બિહારીલાલની હોય છે. ધીમે ધીમે દીકરી મોટી થાય છે એટલે દીકરી બધા જ ઘરના કામો સંભાળી લે છે. બિહારીલાલનો બોજો ખૂબ ઓછો કરી નાખે છે. બિહારીલાલનો બોજો ખૂબ ઓછો કરે છે, પણ બિહારીલાલની ચિંતા વધારો કરે છે. કારણ કે નીલા જમાના પ્રમાણે સહેજ પણ ચાલતી નથી, બહુ જ સીધી સાદગી વાળી છોકરી છે. એને ફેશન બિલકુલ ગમતી નથી, એને ફેશન બિલકુલ ગમતી નથી. બિહારીલાલ બીજી ફળિયાની છોકરીઓને જોઈ ઠાઠ ઠસ્સો નવતર જમાના પ્રમાણે ચાલતી આવી છોકરીઓને જોઈ રંગબેરંગી કપડાં પહેરી અને એનું જીવમાં અચકામણ થાય છે કે મારી દીકરીની અંદર આ ફેશન નથી તો એને કોણ સમાજની અંદર લગ્ન કરશે, એની સાથે લગ્ન કોણ કરશે. પરંતુ આ નીલાની અંદર એટલી બધી સંસ્કારિકતા હતી કે ન પૂછો એટલી વાર. એ એટલી બધી સંસ્કારિકતા કે ન પૂછો એટલી વાર. માત્ર ઘરનું કામ અને પછી એનું પુસ્તક, એ જ એની મોટી સંસ્કારિકતા જોવા મળી શકે છે. પણ બિહારીલાલના મનમાં એક જ બાબત હતી કે જો મારી દીકરીને આ જમાના પ્રમાણે નહીં ચાલે તો એને પરણવા માટે કોઈ તૈયાર નહીં થાય. આવું વચ્ચે બાબતો ચાલે છે. પરાણે કહે છે તું સારા કપડાં પહેર, પિક્ચર જોવા આપણે જઈએ, આ બધી બાબતો કહે છે. એના મામાની દીકરી બહુ ફેશન વાળી હતી અને એના મામાના ઘરે પણ એ મોકલે છે, પણ આમાં કોઈ સુધારો થતો નથી. પણ નીલાને આપોઆપ પોતાના મનોમન એવું લાગે છે કે મારા પિતા મારાથી નારાજ છે, કારણ કે હું ફેશન અપનાવી શકું નથી, પણ મારા પિતા ખાતર મારે આ ફેશન અપનાવી પડશે. અને નીલાનું બાહ્ય પરિવર્તન, કૃત્રિમતા જોવા મળી શકે છે. સરસ મજાની એ કૃત્રિમતાની ફેશન લાવી શકે છે. એકવાર એના મામાના ઘરે જતી રહે છે, એકવાર એના મામાના ઘરે જતી રહે. સાંજ પડવા આવે છે ત્યાં સુધી પોતાના મામાના ઘરેથી આવતી નથી અને બિહારીલાલ બહુ જ ટેન્શનમાં આવી જાય છે કે મારી દીકરી ક્યાં જતી રહી છે. એના મામાના ઘરનું કહીને કહી તો એના મામાના ઘર એકદમ આખી બદલાઈ જાય છે. એક જ દિવસમાં ફેશન લાવી દે છે. સરસ મજાના ઊંચી એડીવાળા ચપ્પલ, સરસ મજાના કપડાં, ફેશન શોના, લાલી લિપસ્ટિક કરી અને તૈયાર થઈ અને મોડા જ્યારે બિહારીલાલ એના મામાના ઘરે જવા માટે તૈયાર થાય છે કે મારે મારી દીકરી માટે જવું પડશે. અને ત્યાંથી આપણો પાઠ શરૂ થાય છે. અને એ સમયની અંદર નીલા એ બિહારીલાલની પાસે આવે છે રાત્રિના અંધકાર અને જુએ છે આખી નીલા બદલાયેલી હોય છે, પણ કૃત્રિમતા છે. પણ શું છે? કૃત્રિમતા જોવા મળી શકે છે. તો આ વસ્તુ અહીંયા જોઈ શકાય છે. કૃત્રિમતા એ કૃત્રિમતા છે, કુદરતી એ કુદરતી છે. સંસ્કાર એ મોટી વસ્તુ છે. સીધી સાદગીવાળી છોકરી એ બહુ મહત્વની બાબત નથી. સીધી સાદગીવાળી છોકરી પણ સંસ્કારિકતા હોય તો એને સમાજ અપનાવવા માટે તૈયાર થઈ જાય છે અને અપનાવવા માટે તૈયાર થાય. બહુ જ ફેશનની અંદર છોકરીઓ હોય તો એની અંદર સંસ્કારિકતા લાવવી ખૂબ કઠણ પડે છે. પણ સંસ્કારીવાળી છોકરી હોય અને બહુ સરળ હોય તો એને જમાના પ્રમાણે ચાલતા આવડી જતું હોય છે. એ ભિન્નતા અહીંયા આપણને મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. અહીંયા
એ ભિન્નતા મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. તો એવી એક સુંદર કથન બાબત અહીંયા આપણને આપવામાં આવેલી જોવા મળી શકે છે. એવી એક સુંદર બાબત અહીંયા આપણને આપવામાં આવેલી જોવા મળી શકે છે. તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે હવે પાઠ તરફ જઈએ અને પાઠની અંદર શું બતાવવામાં આવેલું છે એ વસ્તુ અહીંયા આપણને જોવા મળી શકે છે. તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે પાઠમાં આગળ વધીએ. તો પાઠની અંદર આપણને જોવા મળી શકે છે કે બિહારીલાલ પોતાની ન માઈ દીકરી જ્યારે પોતાના મામાના ઘરે જાય છે અને સાંજે આવતા ખૂબ મોડું થાય છે, ત્યારે બિહારીલાલ પોતે પોતાની દીકરીને જાણે મનાવવા માટે જતા હોય અને પાછી લેવા માટે જતા હોય, ત્યાંથી આપણને આ પાઠની શરૂઆત કરવામાં આવેલી જોવા મળી શકે છે. તો મનને મનાવીને બિહારી જવા તૈયાર થયો. ધોતિયાની પાટલી સરખી કરી, માથે ટોપી મૂકી અને હાથમાં લાકડી લઈને ચાલવા માંડી. તો ખ્યાલ આવ્યો કે બારણે તાળું મારવાનું તો રહી ગયું. બારણે તાળું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું અને બારણા ફરી જોશથી અફાળી બંધ કર્યા. બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવા પ્રયત્નમાં એની સફળતા ન મળી. મગજ થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યા અને પગથિયા પાસેનો થાંભલો પકડી અને ત્યાં ને ત્યાં જ તે બેસી ગયો. તો અહીંયા બાબત આપણને જોવા મળી શકે છે કે નીલા જ્યારે મામાના ઘરે જતી રહી છે, કેમ? જમાના પ્રમાણે તૈયાર થવા માટે. નીલા સાંજનું મોડું થયું છતાં પણ પાછી ફરી નથી. એટલે બિહારીને એમ થયું કે મારી દીકરી ક્યાં ગઈ હશે. મામાના ઘેર આટલું બધું મોડું થઈ ગયું અને એના કારણે બિહારીલાલ પોતે જ શું કરે છે, એ નીલાને લેવા માટે જવા માટે ઉપડ્યા છે. અને જવા માટે ઉપડ્યા છે ત્યાં તો ખબર છે પડે છે કે બારણે તાળું મારવાનું તો રહી ગયું છે. અને એ તાળું મારવા માટે જાય છે ત્યારે ફરી મન ભાંગી પડે છે. મગજમાં અનેક વિચારોની અથડામણ ચાલુ થઈ જાય છે. પગથિયા પાસેનો થાંભલો પકડી અને ત્યાં ને ત્યાં જ એ બિહારીલાલ બેસી જાય છે. અને બહારના રસ્તેથી 3-4 સમવયસ્ક કન્યાઓ રંગબેરંગી પોશાક હસતી કૂદતી એકબીજાને ધબ્બા મારતી પતંગિયાની માફક પસાર થઈ. અને આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશાવાળી પાછી બિહારીલાલ પર ચડી બેસે છે. આ નમાઈ છોકરી છે નીલા સામે ફેશનેબલ છોકરીઓને જોઈ અને ફરીથી બિહારીનું મન બદલાવમાં આવી ગયું. બહારના રસ્તેથી 3-4 છોકરીઓ સમવયસ્ક, સમ એટલે સરખી અને વયસ્ય એટલે આયુષ્ય, સરખી ઉંમરવાળી એવો અર્થ થાય છે. ઘણીવાર શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે. સરખી ઉંમરવાળી એને સમવયસ્ક કહી શકાય છે. રંગબેરંગી પોશાકમાં હસતે કૂદતે એકબીજાને ધબ્બા મારતી છોકરીઓ પસાર થાય છે. એટલે પેલા બિહારીના માનસપટ ઉપર એવો વિચાર આવે છે કે મારી દીકરીમાં આ ફેશન નથી, આવા કપડાં નથી, મારી દીકરી આટલી ફેશન કરતી નથી, એને કોણ પરણશે? આવા ફરીથી પોતાના મગજની અંદર વિચારોનું અથડામણ ચાલુ થઈ જાય છે. અને નાખી દીધેલી નિરાશા ફરી પાછી પેલા બિહારીના મગજની અંદર ચડી બેસે છે. નીલાને નહીં તો કોઈ બેનપણી કે કોઈ સહિયર, નહીં પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શોખ. બસ જ્યારે જુઓ ને ત્યારે એક જ વસ્તુ, વાંચન, ઘરનું કામ અને સીધી સાદગી રીતે રહે. બસ આ જ છે એના મનમાં. ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સંતર અંધારનું સામ્રાજ્ય વ્યાપી જાય ને તેમ બિહારીલાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે એકદમ દબાઈ ગયું છે. દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવા ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈ મન સ્વસ્થ કરવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો. ઘણીવાર માણસ પોતાની ચિંતાને હટાવવા માટે મનને મક્કમ કરતો હોય છે, પણ ચિંતા એટલો બધો ઘેરાવો આપણા મન ઉપર કરી બેઠેલી છે ને, ઘર કરી ગયેલી હોય છે, તો એ ચિંતા ક્યારેય જઈ ના શકે. એટલે મનને મનાવવા માટે આવા ખોખારા ખાઈ અને મનને સ્વસ્થ કરવાનો લેખિકા કહે છે કે નિષ્ફળ પ્રયાસ. એ નિષ્ફળ પ્રયાસ કરતો જોવા મળી શકે છે. અને પગથિયામાં ઉતરી અને કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતો બહુ જ હોંફી ગયો, શ્વાસ ચડી ગયો. એ બહુ
હોંફી ગયો, શ્વાસ ચડી ગયો, ટોપી ઉતારી અને હિંચકા પર બેસી ગયો, બૂટ કાઢી અને હિંચકાને જોશથી લાત મારીને તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી. જમીન પર લાકડી ખોસી એની દાઢી ટેકવી ફરી પાછો વિચારમાં પડી ગયો. લાકડીની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો ગયો ને તેમ તેમ તેના વિચારોમાં એટલો જ ઊંડો ઉતરતો ગયો. લાકડી પોતાની દાઢીએ ટેકવી અને હિંચકા ઉપર માથું નીચું નમાવીને બેસી ગઈ. બસ સદંતર વિચારોમાં છે. એક જ વિચાર કે મારી દીકરી જમાના પ્રમાણે ચાલતી નથી, ફેશનમાં માનતી નથી, તો એનું શું થશે? લગ્ન થશે કે શું થશે? બસ એનામાં એક જ પ્રકારના વિચારો જોવા મળી શકે છે. એનામાં એક જ પ્રકારના વિચારો જોવા મળી શકે છે. અને જેમ જેમ વિચારો માથે ચડતા ગયા ને એમ એમ વિચારોની અંદર આખો એનો ઘેરાવો શું થયો? ડૂબતો ગયો. નીલા, તું શું કરવા આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે? એના મનમાં એક પ્રશ્નો થયા. એના મનમાં એવા એક પ્રશ્નો થયા છે. છોકરીઓને લટકા ઓછા કરવા માટે, ભટકવા માટે, રમતિયાળ માટે આખો દિવસ બેનપણા, સહીપણા અને બાપે કહેવું પડે બદલે તો સાવ ઊંધો. ઘણીવાર હાલના જમાના પ્રમાણે આપણે જોઈએ ને તો લટકા મટકા, શોખ મોજ, શોખ ઠસ્સા મશ્કરી, આ બધી ફેશન, કપડાં, મોબાઈલ, આ બધું છોકરીઓને બાપે કહેવું પડતું હોય છે કે ઓછું ફેશન કરો. પણ આ તો એના કરતાં સાવ જુદી છે. એને આવું કશું જ ગમતું નથી, કશું જ કરતી નથી. બહુ જ સીધી સાદગીવાળી છોકરી છે. નીલા, તું શું કરવા આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે? નીલા, તું શું કરવા કોઈને મળવા હળવા જતી નથી? બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે. અને આ બધા માટે બિહારી જ જવાબદાર હોય તેમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી, એના હૃદય એના તરફ આંગળી ચીંધી છે કે બિહારી આના માટે જવાબદાર છે. મારે શા માટે મારી દીકરીને રોકવી પડે? એની સાદગીમાં મસ્ત છે, સંસ્કારિક છે. છતાંય બિહારીલાલના માનસપટ ઉપર આ ઘેરાઓ ચિંતાનો વધેરો જોવા મળી શકે છે. આ ઘેરાઓ ચિંતાનો વધેલો જોવા મળી શકે છે. અને નીલાના જન્મ પછી ગુણિયલ માદી સાજી રહેવા લાગે. ગુણિયલ એની માતાનું નામ છે. એની માતા મૃત્યુ પામેલી છે. એ નાની હતી અને નાનપણમાં જ એની માતા મૃત્યુ પામેલી છે. સુવાવડમાંથી કંઈક એવો રોગ બેઠો કે એની કેડ જ તોડી નાખી. નાની નીલાને સાચવવાની, ઘરના કામકાજની નોકરી કરવાની, ગુણિયલની ચાકરી કરવાની, આ બધી જ જવાબદારીઓ બિહારીના માથે આવી પડી. એ બિહારીના માથે આવી પડી. અને સવારના વહેલી ઉઠી અને કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી અને ગુણિયલ દવા આપી અને બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતો. એક નમાઈ દીકરીની સાર સંભાળ, નોકરી, ઘરનું કામકાજ બધું જ એને આ કરવાનું. એ બધું જ એને કરવાનું. અને બાકી કામ પતાવી ઘરનું કામકાજ, નીલાને વેર ગુણિયલની માંદગી એની જિંદગી ભણાઈ ગઈ હતી. ઓફિસમાં સૌ કોઈ એના આદર અને લાગણીથી જોતા, એનું કામ આટોપી આપવામાં મદદ કરતા. પોતાને ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય ને તો બિહારી ડબ્બામાં લઈ આવતા ને આગ્રહ કરીને જમાડતા. જુઓ, એનો ઓફિસનો સ્ટાફ હતો ને એ પણ ખૂબ સુંદર હતો. એના ઓફિસની અંદર ઘરે કોઈ સારું જમવાનું બનાવ્યું હોય તો દરેક જણ ડબ્બામાં પેક કરીને પેલા બિહારીલાલ માટે જમવાનું લાવે અને આગ્રહ કરીને જમાડતા. જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળિયો ગળામાં જ ભરાઈ જતો. કારણ કે એની મજબૂરી હતી. નીલુએ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી. રોજ એ જ ભાખરા, ચોપડા અને શાક. નીલુ, તે તો આવું ખાધું જ નહીં હોય. એ જ ભાખરી, એ જ ચોપડા અને એ જ શાક. એટલે બિહારી એના ઓફિસથી આવેલું જમતો નહીં. એ નીલા તરત જ ત્યાં એને યાદ આવી જતી. નીલાને તરત જ એ યાદ કરી દેતો હતો અને બિહારીને અંતરસ જતું.
અને ગળામાં ભરાયેલો કોળિયો મણ પાણીને ધક્કે ઉતારતો. કોઈ નિકટના સાથીઓ તો એનો આગ્રહ કરીને જમાડતા અને કહેતા, નીલા માટે જુદું પડીકું લાવ્યો છું. ત્યારે એની આંખો એહસાનથી જોઈ. ઘણા સાથીદારો, એમના મિત્રો સારા પણ હતા કે નીલામણા માટે પણ લાવે અને બિહારીલાલ માટે પણ લાવતા. માદી ગુણિયલ એવા જ એહસાનથી બિહારી તરફ જોતી. મોટા કરોડપતિને પરણી હોત ને તોય આવી ચાકરી ન પામત. અને ગુણિયલની સેવા પણ ખૂબ સુંદર કરી છે, ખૂબ કરી છે. એ ગુણિયલની સેવા પણ ખૂબ જ કરેલી જોવા મળી શકે છે. એ ગુણિયલની સેવા પણ ખૂબ જ કરેલી જોવા મળી શકે છે. આટલી ચાકરી અને મોંઘી દાટ દવા કર્યા છતાં પણ ગુણિયલના જીવનનો અંત આવ્યો, મૃત્યુ પામી. આટલી બધી એ દવાઓ કરવા છતાં પણ ગુણિયલના જીવનનો અંત આવ્યો. વિશાળ દુનિયામાં બાપ અને દીકરી એકલા પડ્યા. એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા. એકબીજાની ઓથ અને સાથ એકબીજાની જિંદગીના ટેકા બનેલા જોવા મળી શકે છે. ને તે પછીની બિહારીની જિંદગી એટલી નીલા. સવારના કામમાંથી પરવારીને નિશાળે મૂકી આવે, 4 વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે અને નીલા ઓફિસમાં રમે, વાંચે, ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર છે. પિતા અને પુત્રી સાથે ઘેર છે. આ રીતના પોતાનું જીવન છે એ નીલાની નાનપણની જિંદગીની અંદર ગુજારતો જોવા મળી શકે છે. અને તે પછીની બિહારીની જિંદગી એકદમ પોતાની દીકરીની અંદર જાણે વ્યસ્ત બની ગયેલી હોય છે એવું લાગે છે. એ જાણે વ્યસ્ત બનેલી હોય એવું લાગે છે. અને મોસાળેથી મામી આગ્રહ કરીને નીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં. પોતે જાય તો પિતા એકલા શું કરે? નાની ઉંમરે પુત્રીની આ જ સમજ જોઈ અને બિહારી ખૂબ હરકાતો. કારણ કે બહુ નાની હતી નીલા, તો એ સમજદાર હતી. એના પિતા ઘણીવાર કહેતા કે તું મામાના ઘરે જા, પણ ના, પોતાની પિતાની લાગણીઓને એટલી બધી માન આપતી કે પોતાના પિતાને ઘેર જવા માટે પણ તૈયાર નહોતી. કારણ કે એને ખબર છે કે જો હું મારા મામાના ઘેર જઈશ તો શું થશે? મારા પિતાને જમવાનું ઘરકામ કોણ કરી આપશે? અને એ પોતે બિહારીની ચિંતા કરતી હતી. નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈને બિહારી હરકાતો. માં મરી ગઈ તેથી શું પોતે કમ છે? દીકરીને મોસાળ મોકલી દે. માં અને બાપની બેવડી જવાબદારથી બિહારી એનું જતન કરતો. માં વગરની દીકરીને કોઈ ફસાવીને ફોસલાવી ન જાય ને તેની એક ચાંપતી દરકાર તે રાખતો હતો. એની ચાંપતી દરકાર પણ એ રાખતો હતો. એના મામા મામી ખૂબ આગ્રહ કરતા, છતાંય બિહારી એ વસ્તુ સ્વીકારવા માટે તૈયાર હતો. કારણ કે એને ખબર છે કે દીકરી મારી છે, મારે એને સરસ મજાની તૈયાર કરવાની છે. અને એ એટલી સુંદર મજાની સંસ્કારિકતાવાળી દીકરીને તૈયાર કરેલી જોવા મળી શકે છે. બહુ સીધી સાદગી એની તૈયારીથી કરેલી જોવા મળી શકે છે. પણ આજે એ સીધી સાદગીતાવાળી એ બિહારીને ગમતો નથી. અને પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે ને એ સમજતા નાની નીલાને વાર લાગી નહીં. એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ જ હતું. એની નાની દુનિયામાં પિતા સિવાય એનું કોઈ જ હતું નહીં. પિતાના બધા જ સંસ્કારો જાણે એના ઉપર પડ્યા હોય ને એવું અહીંયા લાગી શકે છે. અહીંયા એ લાગી શકે છે. નીલા પર સંસ્કાર પડે હેતુથી નીતિ કથા, મહાપુરુષોના જીવનચરિત્ર, સંત મહાત્માના ઉચ્ચ આદર્શો અને વાતો, જાત મહેનત સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી વાંચનથી વારંવાર ઠસાવતો ચારિત્ર અને સાદાઈ એટલી બિહારીની દીકરી. જો બિહારીએ જ પોતાની દીકરીને સાદી અને સાદગી બનાવવામાં એક સફળ પ્રયાસ કર્યો છે. પણ આજે એ જ સમજે છે કે આટલી બધી સાદાઈ જમાના પ્રમાણે ન ચાલે, એટલા માટે એ ફેશનની અંદર જવા માગી શકે છે. એ જણાવે છે પોતાની બાળપણની અંદર પોતાની દીકરીને જાણે તાલીમ એવી આપી છે. એ તાલીમ જ એવી આપી છે કે એક નીતિ કથાની બોધ, મહાપુરુષોના જીવનચરિત્ર, અંતરાત્મા, ઉચ્ચ આદર્શો, સાદાઈ ભરેલું જીવન,
પોતાના વર્તનથી વાંચનથી વારંવાર ઠસાવતો ને ચારિત્ર અને સાદાઈ એટલે બિહારીની દીકરી, એટલે બિહારીની દીકરી. ઠોકી ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં એવી તો તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં એક નિરાળી છે, એક નિરાળી છે. બીજી છોકરીઓ આજકલી ઉછંખલ અધકચરી અને બધાના પોતાના રાહ ન્યારા છે. કોઈ તહેવાર ઉત્સવ એ કોઈ સાથે ભળતી નહીં. એનો સમગ્ર રસ ઘર અને પિતામાં જ સમાપ્ત થઈ જતો. પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યો હતો તેની એના નાનકડા મગજ ઉપર એવી ઊંડી અસર થઈ ગઈ હતી કે કોઈનાય કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો. હવે દીકરી મોટી થઈ છે, હવે દીકરી મોટી થઈ ગઈ છે. એને ખબર છે કે મારે મારા પિતાએ જે પરિશ્રમ કર્યો છે, જે મહેનત કરી છે, એને મારે શું કરવું પડશે? પાછું આપવાનું છે. મારે એને પાછું આપવાનું છે. અને એ મહેનત સાથે જ પોતાની દીકરી એ પોતાના પિતાને એ જુએ છે. જેટલી બિહારી એની દરકાર રાખતો નહીં એટલી જ એ નાના હાથે એણે બિહારીની રાખવા માંડી. સવારના દાંતણ મંજણ લોટો ગોઠવી અને બિહારીને ઉઠાડતી. નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલ ચકચકિત ઘસીને રાખતી. ટુવાલ અને કપડાં ગોઠવી નાહવા માટે બોલાવતી. બિહારી નાહીને ઉઠે તે પહેલાં પૂજાનો સામાન, પ્રસાદ અને માળા નજર પડે એ રીતે તૈયાર રાખતી. છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી. નિશાળના સમય પહેલાં બધું પરવારી જતી અને બાપ અને દીકરી સાથે નીકળી જતા. નિશાળેથી સીધી ઘરે આવી અને તરત જ એ કામે ચડી જતી. નિશાળેથી ઘરે આવી અને તરત જ એ કામે ચડી જતી. આટલું સરસ મજાનું એનું જિંદગી હતી. આટલી સરસ મજાની એની જિંદગી જોવા મળી શકે છે. બિહારી જેને નીતિ બોધ, આધ્યાત્મિકતાની વાતો, સાદગીભર્યું જીવન શીખવાડતું એ જ પ્રમાણે એ જીવતી. નીલા એટલે બિહારીનું જીવન અને બિહારીનું જીવન એટલે નીલા. એવું બંનેના જીવનની ઓથ અને છાયા બાપ અને દીકરી બની રહેલા જોવા મળી શકે છે. એને ખબર છે કે મારા બાળપણની અંદર અને મારી માતાની માંદગીની અંદર મારા પિતાએ જે જહેમત અને પરિશ્રમ કર્યો છે એનો બદલો મારે આપવાનો છે. અને એ બદલા સાથે હવે નીલા મોટી થઈ ગઈ છે એટલે સવારની અંદર દાંતણ મંજણ લોટો ગોઠવી અને બિહારીને ઉઠાડે. ગરમ પાણી ચકચકી ડોળમાં ઘસીને આપે. ટુવાલ કપડાં બધું મૂકે. સરસ મજાનો પૂજાનો સામાન, પ્રસાદ, માળા બધું જ એમને આપે. મુકરર કરેલી જગ્યાએ દરેક વસ્તુઓ ગોઠવેલી હોય. સમય પહેલાં, શાળાના સમય પહેલાં બધું જ કામ આટોપી લઈને બાપ અને દીકરી, બાપ નોકરી પર જાય અને દીકરી શાળામાં જાય. નિશાળેથી સીધી ઘરે આવી અને તરત જ એ કામે કરી હતી. આટલું સરસ મજાનું જીવન સાદગીભર્યું જોવા મળી શકે છે આ નીલાનું. અને એની અંદર હવે બિહારીને થાય છે કે હવે તો મારી દીકરી મોટી થઈ છે, મારે એને સાસરે મોકલવાની છે, મારે એને સાસરે મોકલવાની છે. ને આટલી બધી સાદાઈવાળી જો જિંદગી હશે તો ચાલી શકે નહીં. પરંતુ પહેલાં સંસ્કારિકતા જ હવે આપેલા જોવા મળી શકે છે. એટલે સંસ્કારિકતા એ મોટી વસ્તુ છે. એ સંસ્કારિકતા એ મોટી વસ્તુ છે. પણ એના મગજની અંદરના વિચારોનો બદલાવ બિહારીની અંદર હવે થાય છે, નીલાની અંદર થતો નથી. અને શું બદલાવ થાય છે એ જમાના પ્રમાણે પોતાની દીકરીને કેવી જોવા માગે છે એ આપણે પાર્ટ્સ 2ની અંદર જોઈશું. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આટલા સુધી આપણે